પેલા નગરમાં એક ડોસી રહી. ડોસીને 2 દીકરા, બેયને પરણાવ્યા. મોટી વહુ ઘણી અભિમાની અને ધનવાન હતી. પરણીને તરત જુદી થઈ. નાની વહુ બિચારી ભલી ભોળી અને ગરીબ ગાય જેવી. ડોસી નાની વહુ ભેગી રહે. વહુ દીકરોને ડોસી ભગવાન જે આપે એમાં સંતોષ માને, જપ તપ કરે અને પ્રભુ ભજન કરે. એમ કરતાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોસી અને વહુએ વ્રત લીધા. નાની વહુને થયું કે આવું પવિત્ર ફળદાયી વ્રત જેઠાણી પણ કરે તો સારું. એ તો બિચારી ગઈ જેઠાણી પાસે ને જઈને વાત કરી. મોટી વહુ તો તરત છણકો કરતાં બોલી, જા ભાઈ જા, હું કંઈ તારા જેવી નવરી નથી. મારે તો ઘડીની એ નવરાશ નથી. મારે તો ધણી દુકાનેથી અને દીકરો નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે ને વહુ પિયરથી આવે. મારે તો જમવા 32 ભોજન ને 33 શાક જોઈએ. મારે તો કપાળે ટીકો ને કાખમાં કીકો, ઝૂલતું પાણું ને ગમર વલોણું, ખતખતી ખીચડી ને સુવાવડી દીકરી. મારે તો કાંઈ ટીલા ટપકા કરવા નથી કે નથી ઉપવાસ કરવા. ભગવાન જાય રસાતળ ને કાંઠા ગોળનું ફૂટે કપાળ. તું તારે ભસ તારા ભગવાનિયાને અને જમાડ તારા એ ભામટાઓને. મારી જાણે બલા રાત, જા અહીંથી વેગળી ખસ. નાની વહુ તો એનું આવું અપમાન થયું એટલે દુઃખી હૈયે ચાલી ગઈ. એણે તો પુરુષોત્તમ માસમાં ભગવાનના જપ તપ અને એકટાણા કરવા માંડ્યા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનને ભજવા લાગી. રોજ બ્રાહ્મણને જમાડીને પછી જમતી. રાત્રે પ્રભુ ભજનમાં લીન થઈ જતી. આ વાતને થોડા દિવસ વીત્યા અને કાંઠાગોળ જેઠાણી પર કોપાયમાન થયા. ધણી પેઢીએથી ના આવ્યો, દીકરો નિશાળેથી ના આવ્યો, દીકરી સાસરેથી ના આવી અને વહુ પિયરમાં જ રહી અને ઢોળ સીમમાં જ રહી ગયા. જેઠાણીના શોકનો પાર ન રહ્યો. એ તો રડતી રડતી ગઈ દેરાણી પાસે અને જઈને રોદરા રોવા માંડી. મારો દીકરોને ધણી ખોવાઈ ગયા, મારી દીકરી સાસરેથી ના આવી અને મારી વહુ પણ પિયરમાંથી પાછી ન આવી. મારું તો કિસ્મત રૂઠ્યું છે. ત્યારે ડોસીએ એને સમજાવ્યું કે આ તો કાંઠાગોળનો કોપ છે. તે ભગવાન પુરુષોત્તમનું અપમાન કર્યું છે એટલે ભગવાન તારા ઉપર રૂઠ્યા છે. માટે પુરુષોત્તમ ભગવાનનું વ્રત પૂજન કર, ધર્મ ધ્યાન કર અને પ્રભુની ક્ષમા માગ. સ્નાન કરીને વ્રત લઈને કાંઠાગોળને રાજી કર. હવે જેઠાણીને અક્કલ આવી કે ભગવાનને ભજ્યા નહીં અને કાંઠાગોળનું અપમાન કર્યું એટલે આ દાડા આવ્યા. તેણે મનથી કાંઠાગોળની માફી માગી અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો. જેઠાણીએ તો ખભે લાલ ચૂંદડી લીધી, જમણા હાથમાં કળશ થાળ લીધા, ધૂપ દીપ પુષ્પ લીધા અને અબીલ ગુલાબ લીધા, સુફાળી લીધા અને કાંઠાગોળનું ભાવથી પૂજન કર્યું. આંખના અશ્રુથી કાંઠાગોળના ચરણ પખાડ્યા. આજીવન વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો અને કાંઠાગોળની માફી માગતી બોલી, હે માતાજી, હું અજ્ઞાની છું, તમારા મહેમાને સમજી શકી નહીં અને મેં તમારો અનાદર કર્યો. તેનું ફળ મને મળી ગયું છે. હે માતાજી, હું તમારી માફી માગું છું, મને ક્ષમા કરો. કાંઠાગોળની કૃપાથી છેવટે સારાવાના થયા. પતિ પુત્ર પાછા ફર્યા. દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી દોડી આવી, ઢોળ સીમમાંથી પાછા આવ્યા. જેઠાણી તો રાજીના રેડ થઈ ગઈ અને કાંઠાગોળનો આભાર માનવા લાગી. મનમાં પસ્તાવા લાગી અને જીવનભર હવે કાંઠાગોળનું વ્રત કરીશ તેમ મનોમન નક્કી કર્યું અને બ્રાહ્મણોને જમાડી વ્રતનું ઉજવણું કર્યું. જે કોઈ પૂજે કાંઠાગોળને કૃપા પ્રભુની થાય, સુખ સમૃદ્ધિની છોડ ઉડે, વૈકુંઠ વાસ થાય. હે કાંઠાગોળ, પશ્ચાતાપથી શુદ્ધ બનેલ જેઠાણીને, તેને દેરાણીને અને સાસુને તમે જેવા ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર